જય માતાજી અને રામ રામ બધાને. હું દિવ્યરાજસિંહ જાડેજા સ્વાગત કરું છું આપ બધા એક્સપિરિયન્સનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં. તો શંખનાદ થઈ ગયા છે, તૈયારીઓ તમારી થઈ ગઈ હશે. થોડીક વાત કરી લઈએ હવે છેલ્લી ઘણી માટે પેપર કઈ રીતે અટેન્ડ કરવું, બરાબર, અને શું શું સાવધાનીઓ રાખવી. તો સૌ પ્રથમ વાત, જો તમારી મોક ટેસ્ટની અપ્રોચ બરાબર હોય અને એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ થઈ જતું હોય તો તમારે એમાં કોઈ પણ જાતનો કાંઈ પણ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. પણ છતાં તમને એવું લાગે છે કે મારે સમય ઘટશે અને મારે કઈ રીતે પેપર અટેન્ડ કરવું જોઈએ, બરાબર છે, અને જો તમારે અખતરો કરવો છે તો તમને કહી દઉં શું કરવું જોઈએ. તો કે સૌથી પહેલાં પેપર આવે એટલે 5 મિનિટ કાઢી અને પેપરને આગળ પાછળ ફેરવીને જોઈ લેવું જોઈએ. જો એમાં તમને એક એક લીટીવાળા અને આમ જોતાં જ ખબર પડી જાય કે બધા આ બધા સિમ્પલ પૂછ્યા છે ક્વેશ્ચન, બરાબર, તો તમને ખબર પડી જાય કે થોડુંક પેપરનું લેવલ ઇઝી છે, બરાબર. તો એવું બને તો ત્યારે સૌથી પહેલાં જીએસને પ્રાયોરિટી અપાય, બરાબર છે. અને એની જ જગ્યાએ જો જીએસવાળો પોર્શન બહુ ઝાઝા મોટા મોટા વિધાન વાક્યવાળા આવી ગયા હોય તો આપણને ખબર છે કે ટાઈમ થોડોક એ વધારે માગી લે, બરાબર, તો ત્યારે તમે મેથ્સને પ્રાયોરિટી આપી શકો. પણ આ બધામાં શું કરવું જોઈએ, બરાબર, તો સૌથી પહેલાં મારું એવું માનવું છે કે જીએસ પહેલાં કરી શકાય. અને જીએસમાં કઈ રીતે કરવાનું, બરાબર, તો સૌથી પહેલાં છે ને પહેલી 15 થી 20 મિનિટ હોય ને તો એમાં છે ને તમે જુઓ ને તો મોટા મોટા તમે આમ વાંચવા જાઓ ને એટલે મોટા મોટા જે તમારા હાચા હોય ને, આમ શ્યોર શોર્ટ જે કહી શકાય ને, એ પેપર હોરું નીકળી જવાનું ટીક કરતું કરતું, બરાબર છે. એટલે વાર જાજી નહીં લાગે પણ તમારી રીતના જે શ્યોર શોર્ટ તમે પહેલાં ટીક કરશો ને, વચમાં કોઈ પણ જાતના જરા અઘરો ક્વેશ્ચન લાગે કે કન્ફ્યુઝિંગવાળો લાગે બધાય મૂકતા જવાના, બરાબર. 5 તમે જો પહેલાં 5 નો આવડ્યા હોય તો કાંઈ વાંધો નહીં, છઠ્ઠો કરો, હાથમો કરો, બરાબર છે. એટલે પહેલાં જેટલા શ્યોર હોય ને, બરાબર છે, એ બધા ટીક કરીને નીકળી જવાનું. હવે એમાં ભલે 50 થયા હોય 60 થયા હોય જે થયા હોય, ત્યારબાદ શ્યોર શોર્ટ દઈ દીધા પછી જે કન્ફ્યુઝિંગ હોય એ બધા એને સ્ક્વેર અથવા તો રાઉન્ડ કરતું જવાય. અને પછી બીજો રાઉન્ડ લેવાય જેમાં પછી પાછળના સમયમાં એ કન્ફ્યુઝનવાળા હોય એ બધાને ટીક કરી દેવાય, બરાબર છે. બાકીના લોભ કર્યા વગર જો રિસ્ક ન લેવું હોય, બરાબર છે, હાવ તુક્કા જ ન મારવા હોય તો પછી એ કરી દેવાય. સેમ વસ્તુ પછી સીધું વહી જવાનું મેથ્સ રિઝનિંગમાં. અને મેથ્સમાં એવું જ કરવાનું કે જે આમ પહેલી નજરે જોતાં ખબર પડે કે ગણતરી ઓછી છે અને રકમ એ નાની હોય એટલે રકમને જોઈને ખબર પડી જાય કે ક્વેશ્ચન આપણાથી કેટલી વારમાં થઈ જાય, બરાબર છે. એટલે જો છે ને ક્વેશ્ચન પહેલાં જે નાના નાના ઓછી ગણતરીવાળા હોય ને એ બધાને પહેલાં પૂરા કરીને આમ એકવાર હોહરું નીકળી જવાય એટલે આપણને તે કોન્ફિડન્સ આવે. નકર એક વાંહે ક્યાંક અટવાઈ જાવ ને એટલે પછી સીધું છે ને કોન્ફિડન્સ ડાઉન થઈ જાય અને ટાઈમ સીધો ભરાઈ ગયો હોય ને એટલે આમથી પછી આવવા માટે પ્રેશર બધું, બરાબર. એટલે લોભ નહીં કરવાનો, થોડુંક મન છે ને મોટું રાખવાનું એમ, બરાબર છે. દાખલો મૂકતા છે ને થોડીક જાજી વાર નહીં લગાડવાની, આમ જોતાં ખબર પડી જાય ગણતરી મોટી છે ને એટલે મૂકી જ દેવાનો પછી, બરાબર. એટલે પછી સમય મળવાનો જ છે. એકવાર બહાર નીકળી ગયા થોડાક, મતલબ બહાર મીન્સ કે એકવાર તમે હોરા નીકળી ગયા, બરાબર, ઇઝી ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા એના પછીનો ટાઈમ વધે ત્યારે એ બધા સોલ્વ કરવાના, બરાબર. બાકી આપ બધા સ્વયં સમજદાર જ છો, બધાને બધી ખબર પડે જ છે એટલે આપણે મોક ટેસ્ટો આપી છે, બરાબર. એટલે એવું બધું કંઈ અહીંયા થવાનું નથી. હવે બીજી વસ્તુ, હવે પેપર બાબતે જે ડર લાગે છે, બરાબર, પેપર કેવું નીકળશે અને શું થશે, બરાબર, તો જો દરેક બધા માટે પેપર તો સેમ જ નીકળવાનું છે, બરાબર. અને ડર તો સ્વાભાવિક છે ભાઈ, એક્ઝામ પહેલાં થોડો ઘણો ડર તો બધાને લાગતો જ હોય, બરાબર છે. એટલે પેપર જો બહુ અઘરું નીકળશે તો મેરિટ નીચે રહેશે અને અઘરું નીકળશે તો બધાને સેમ જ નીકળવાનું છે, બરાબર. અને જો ઇઝી નીકળશે તો ઓબ્વિયસલી થોડુંક મેરિટ ઉપર રહે. એટલે એ બાબતે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ચિંતા મેં કીધું તેમ આપણે એવી કરાય કે જે આપણા હાથમાં હોય. જે વસ્તુ આપણા હાથમાં નથી એની ચિંતા કરવી વ્યર્થ છે. અને ખાસ કરીને તો એક્ઝામ હોલમાં જ્યારે જાઓ ત્યારે આમ એન્ઝાયટી અને આમ જે આમ ધ્રુજવા માંડો અને આમ હૃદયના ધબકારા વધી જાય, બરાબર. તો અહીંયા કંઈ પેપર એમ નહીં કે ભાઈ આને જો આમ કેટલું બધું ટેન્શન આવી ગયું હે, આના હાથ ધ્રુજે હે, જો ભાઈ આ ટીક કર તું આ સાચો જવાબ છે, બરાબર, તું ટેન્શન લે યાર, તું હું તને પાસ કરાવી દઈશ, બરાબર. તો એવું કંઈ ત્યાં થવાનું નથી ને. એટલે પછી આપણે આપણું ધ્યાન રાખવાનું હોય. અહીંયા કોઈ સાઈબુકી આવીને એમ નહીં કે ભાઈ તું આ કેમ આમ તને ટેન્શન આવી ગયું હોય ને તું કેમ આમ ધ્રુજે હો આખો, બરાબર, તને આમ આવું બધું કેમ થાય છે, બરાબર. તો અહીંયા આપણે આપણું ધ્યાન આપણે જ રાખવાનું હોય એક્ઝામ હોલમાં. એટલે આવી બધી વસ્તુથી છે ને થોડુંક આમ સ્ટ્રોંગ બનવાનું, બરાબર છે. આ રહ્યું ને થોડુંક મજબૂત રાખવાનું. પીએસઆઈ બનવું હે ને, બરાબર. એટલે થોડુંક અહીંયા એ પ્રમાણે થોડુંક રહેવું પડે એમ,
બરાબર. બાકી કોઈ બાબતે કાંઈ એવી ચિંતા કરવાની જરૂર છે નહીં. અત્યાર સુધી આપણે તૈપા છીએ, આટલો ત્યાગ કર્યો છે, આની પાછળ આટલી આપણી મહેનત કરી છે, આટલી લગનથી આપણે મહેનત કરી છે, બરાબર. કદાચ ગમે એવું કાંઈ પણ પેપર નીકળશે, આપણને જેટલું આવડે છે એટલું બેસ્ટ આપવાનું છે, બરાબર. એટલે બીજું કોઈ પણ જાતનો વિચાર અત્યારે કરવાનો નથી. 19 તારીખ જાય ને પછી તમારે જે ટેન્શન લેવું હોય, બરાબર, ચિંતા કરવા માટે. બાકી અત્યારે સંયમ રાખો, સમજદારી બતાવો અને શાંતિ રાખો, બરાબર. એકવાર પેપર શાંતિથી વ્યવસ્થિત પોતાનું એક આમ 100% આપી દો, પછી તમારે થોડી ઘણી ચિંતા કરવી હોય તો પછી કરજો રિઝલ્ટ સુધી. ત્યાં સુધી મેં કીધું એમ, બરાબર. બાકી આપ બધા સમજદાર જ છો, કંઈ જાજુ શીખડાવવાની જરૂર નથી, બરાબર. બાકી એક્ઝામ માટે જાકો રાખે સાયા, માર શકે ના કોઈ. થોડીક વાત કરવી હતી મારા એક્ઝામ વિશે. તો જ્યારે મારી એક્ઝામ હતી 13 એપ્રિલ, તો અમે 12 તારીખે નીકળ્યા હતા અહીંયાથી. 12 તારીખે નીકળ્યા ને તો અમે રાતે બેઠા હતા. અમદાવાદ થોડુંક દૂર પડે અમારે, એટલે તો રાતે અમે બેઠા તો સમજો ને કે મોટો ઉજાગરો થયો રાતનો એક દિવસ, બરાબર. બીજે દિવસે કોલ લેટર નહોતો કઢાવ્યો, તો અહીંયા દુકાન ગોતવા ગયા ને તે દુકાન ગોતતા 6-7 કિલોમીટર આવેલા ને પછી દુકાન મળી. એટલે મોટું એટલું રનિંગ થઈ ગયું. અને એ ખરા બપોરમાં. સાંજે યાદ આવ્યું કે ઘડિયાળ ઘરે ભૂલી ગયો છું, તો સાંજે વળી પાછા ઘડિયાળની દુકાન ગોતવા ગયા. પછી ઘડિયાળ તો લીધી, પણ જો કે એક્ઝામમાં બંધ થઈ ગઈ હતી 2 પેપરમાં. એના પછી 1 મહિનો હરખી આવેલી, પણ એક્ઝામમાં બંધ થઈ ગઈ હતી. એના પછી એક્ઝામના 1 દિવસ પહેલાંની રાતે 2 વાગ્યા સુધી જાગ્યા. વળી પાછા 2 કલાક હું તો 4 વાગે જાગીને નાહી ધોઈને એક્ઝામ દેવા માટે નીકળ્યા. નતામાં પૂરું તો બેગ જે લઈ ગયો હતો ને બેગ તૂટી ગયું. પટ્ટા તો તૂટી ગયા, ભેગી છે નહીં તૂટી ગઈ. પછી આટલામાં પૂરું નહોતું થતું, તો એક્ઝામ હોલમાં જ્યારે બેઠા તો જે બેન્ચ મળી ને એ બેન્ચમાં અવળું મોટું વિંધું હતું, હોલ હતો અવળો. તો પછી થોડોક સ્વભાવ એવો, એટલે મેડમ હારે થોડુંક વાત એ પ્રકારે થઈ ગઈ કે ભાઈ, મેં કીધું આટલી ખબર ન પડે. મેં કીધું કે કોઈ આટલી મહેનત કરીને એક્ઝામ દેવા આવતા હોય તો આવી બેન્ચ તમે એમને પ્રોવાઈડ કરો છો, બરાબર. એટલે એક્ઝામના 15 મિનિટ પહેલાં થોડુંક માનસિક આ રીતે થોડોક ત્રાસ મળી ગયો, બરાબર. આવું બધું થવા છતાં એ વ્યક્તિ હાલ 28મા ક્રમાંકે છે. સમજો હો ને વાતને. ફ્લેક્સ નથી કરતો કોઈ બાબતનો, બસ કહું છું કે કરવાવાળા ગમે એમ કરીને કરી જ જાય. થોડુંક કઠણ બનવાનું, સ્ટ્રોંગ બનવાનું. બાના બતાવવાવાળાનું ભેગું ન થાય, બરાબર. આ વાત કરવી હતી. બાકી આપ બધાને આવા કોઈ પણ પરિસ્થિતિમાંથી તમારે ન ગુજરવું પડે, એટલે તમે બધાએ પોતપોતાની રીતે પહેલાંથી જ સાવચેતી રાખજો. જે કહેવાય ને કે ચેતતો નર સદા સુખી, એ રીતે. પણ આ તો એક વાત છે, પરિસ્થિતિ ગમે એવી હોય, આપણા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, આપણે પરફોર્મન્સ આપણું આપી જ દેવાનું. આમ એક જનૂન રાખવાનું. હમણાંથી એવું લાગે છે કે બધું ભૂલાઈ ગયું છે વાંચવાનું, ને કંઈ યાદ નથી. રોજ જમવાનું ચાલુ કરી તો જમવાનું મારું બેટું ભૂલાતું નથી. ટાઈમ આવે ને તરત યાદ આવી જાય છે. તો હમણાં ઘણા ટાઈમથી વાંચો છો ને, ટાઈમ આવે એ યાદ આવી જાય. એટલે એ બાબતે ચિંતા ન કરો. અને ભ્રમ છે તમારો કે તમે ભૂલી ગયા છો, કેમ કે એક્ઝામ છે ને કાલ. થોડું ઘણું થાય આવું. આપણે અત્યાર સુધી જેટલું બનતું હતું, જેટલું આપણા સામર્થ્યમાં હતું, એ બધું કરી ગયા. હવે પરિણામની ચિંતા ભગવાન ઉપર અને લખવાની ચિંતા આપણી ઉપર. આપણે લખી નાખશું, આપણે આપણું બેસ્ટ આપી દઈશું. બાકી ઠાકર સંભાળી લે, એને જે કરવું હોય
એ આપણને પછી મંજૂર જ છે. હવે એને કંઈ તારતોય તું અને મારતોય તું, બરાબર. હવે બધું તારા શરણે છે. મારાથી જેટલું થતું હતું, મારામાં જેટલું હતું એ હું કરી ગયો. હવે બસ એક વ્યવસ્થિત એક્ઝામ આપી દેવાની છે, બાકી જાજો કાંઈ જ વિચાર કરવાનો નથી. તો જાજુ કંઈ ન કહેતા, ઓલ ધ બેસ્ટ બધાને. અને જો મારા શબ્દોમાં કહું તો વિજય ભવ, બરાબર. યુદ્ધમાં પોતાનું પરાક્રમ બતાવો અને પોતાની કાબિલિયતને સાબિત કરો. બાકી આ બધા સમજદાર જ છો. આપની એક્ઝામ અને આપણું પરિણામ સારું રહે એવી આપ બધાને શુભેચ્છા. અને આપ બધા PSI બનો એવી આશા સાથે રામ રામ, જય માતાજી બધાને.